શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો 7મો વાર્ષિક પદવીદાન સમારોહ આગામી શનિવાર 20 ડિસેમ્બર 2025ના રોજ યોજનાર છે। જે અંગેની વિગતવાર માહિતી આપવા માટે આજે 17 ડિસેમ્બરના રોજ કુલપતિ ડોક્ટર હરિભાઈ કાતરિયાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। કુલપતિએ જણાવ્યું હતું કે આ દીક્ષાંત સમારોહનું અધ્યક્ષસ્થાન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંભાળશે, જ્યારે રાજ્યમંત્રીઓ ત્રિકમભાઈ શાંગા અને રમેશભાઈ કટારા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે। આ સમારોહમાં 37 ફેકલ્ટીના કુલ 21,626 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે, જેમાંથી 1,684 વિદ્યાર્થીઓને રૂબરૂ પદવી અપાશે। આ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કર્ષ પ્રદર્શન કરનાર 51 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવશે। 20 ડિસેમ્બર 2025ના રોજ યુનિવર્સિટીનો 7મો દીક્ષાંત સમારોહ થવા જઈ રહ્યો છે અને એમાં મુખ્ય અતિથિ તરીકે આપણા આદરણીય મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આવી રહ્યા છે અને એની સાથે આ કાર્યક્રમમાં આપણા 2 રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ માનનીય શ્રી ત્રિકમભાઈ ચાંગા અને માનનીય શ્રી રમેશભાઈ કટારા પણ આપણે ત્યાં ઉપસ્થિત રહેવાના છે અને વિદ્યાર્થીઓને આશીર્વાદ આપવાના છે। આ જે કોન્વોકેશન થવાનું છે એમાં ઇન પર્સન 1,684 વિદ્યાર્થીઓ અને એબસેન્સિયામાં 19,900 ઉપરાંત વિદ્યાર્થીઓ નોંધાયા છે, એટલે ટોટલ 21,600 અને 16 ડિગ્રીઓ જે છે એનું વિતરણ આ કોન્વોકેશન પછી થશે અને એની વ્યવસ્થા યુનિવર્સિટીએ ખૂબ સૌના માધ્યમથી ગોધરાના શહેરીજનો તેમજ આપણા જે 5 જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓ છે એ સંસ્થાઓ અને વિદ્યાર્થીઓને અપીલ કરું છું કે આ પદવીદાન સમારંભમાં ખાસ હાજર રહે। થેન્ક યુ।